કે આપણી મિસાઇલ જમીન પરથી ઉડી અને 3 જ મિનિટમાં અંતરિક્ષમાં જઈને સેટેલાઇટને તોડી પાડ્યો. દુશ્મનના સેટેલાઇટ તોડી નાખવાની તાકાત આપણે ઊભી કરી. હવે એમાં એમને વાંધો પડ્યો કે કોડ ઓફ કન્ડક્ટ છે. મોદીએ કે હવે આના માટે કોડ ઓફ કન્ડક્ટ હોય ભાઈ? મને કહો તો. અરે નિયમોનું પાલન કરનારા અમે લોકો છીએ, પરંતુ દેશને માટે સુરક્ષા બહુ મહત્વની બાબત હોય છે. અને જ્યારે હિન્દુસ્તાને કર્યું, આજે દુનિયામાં ચોથી મહાશક્તિ આ ભારત બની ગયું. દોસ્તો, આ કામ આપણે કર્યું છે. એમાં એમને તકલીફ. સારું છે, હવે એમાં સબૂત માંગતા નથી, પણ હવે એમ કહે છે કે તમે સેટેલાઇટ તોડ્યો તેનું જે કાટમાળ છે એનું શું? જાણે એમને કબાડીની દુકાન કરવાની હોય. હવે આવા લોકો જોડે ક્યાં મેળ પડે ભાઈ? આ લેવલ જ નથી. એમને સમજણ જ નથી પડતી કે આ દેશને ક્યાં લઈ જવાનો છે ભાઈ. અને એટલા માટે ભાઈઓ બહેનો, એક સશક્ત ભારત, એની સાથે સમૃદ્ધ ભારત, સશક્ત ભારત, સમૃદ્ધ ભારત બનવું જોઈએ. આપણે સપનું લઈને ચાલીએ છીએ. મને યાદ છે 2013માં જ્યારે બજેટ આવ્યું, મનમોહનસિંહજીની સરકાર હતી, બહુ મોટા વિદ્વાન અર્થશાસ્ત્રી, અને એમની સરકારમાં એક એવા વિત્ત મંત્રી, એ તો એમ જ માને કે ભગવાન જ્યારે બુદ્ધિ વહેંચવા નીકળ્યા હતા ત્યારે લાઈનમાં પહેલા એ જ ઉભા હતા અને પછી કોઈને મળી જ નથી, બધું એમને જ મળ્યું છે. એમણે ભાષણ કર્યું હતું અને ઉછળીને ભાષણ કર્યું હતું પાર્લામેન્ટમાં કે હવે હિન્દુસ્તાન વિશ્વના આર્થિક વ્યવસ્થામાં 11મા નંબરે પહોંચી ગયું છે. અને એટલી બધી પીઠ થાબડતા હતા, એટલી બધી પાટલીઓ થાબડતા હતા, જય જયકાર ચાલતો હતો સાહેબ. 60 વર્ષ એમણે સરકારો ચલાવી અને 11 નંબરે પહોંચ્યા હતા. આ ચાય વાળો જેને આટલી ટ્રેનિંગ હતી કે ભાઈ 2 કપ ચા લે, રૂપિયાની નોટ આપે, કેટલા પાછા આપવાના, આ આવડતું હતું. અને પહેલી વાર જઈને બેના સાંભળ્યા હતા કે આ બધું આર્થિક દુનિયા આને કહેવાય. એ ચાય વાળા 5 જ વર્ષમાં 11 નંબરથી હિન્દુસ્તાનને 6ઠા નંબર પર લાવીને મૂકી દીધું ભાઈ. અને અત્યારે મોદીનો સંકલ્પ પત્ર ભાજપનું જે છે એમ કે છે કે અમે પહેલા 3માં જવા માંગીએ છીએ. પહેલા 3માં. દુનિયાના આશ્ચર્ય થાય ભાઈ. હમણાં અર્જેન્ટિનામાં મીટિંગ હતી. અહીંયા તો એમ ચલાવે એક જ વાત, મોદી વિદેશ ગયા, મોદી વિદેશ ગયા, મોદી પેલા જતા હતા ભાઈ. પણ એ જાય ત્યારે ખબર નહોતી પડી કે અહીંયા કઈ ખાલીપો લાગે, અને જ્યાં ત્યાં ખબર નહોતી પડતી કે હાજરી ખબર પડે. હું તો જઉં તો એ ખબર પડે ખાલીપો, અને પહોંચું તો એ વાતે ગાતે ખબર પડે કે આયા છે. આ ફરક છે ભાઈ. અને હમણાં એક મહત્વની મીટિંગ થઈ, હિન્દુસ્તાનના મીડિયાના ધ્યાનમાં જ નથી આવ્યું આ બધું શું ચાલે છે. એ મુસીબત છે સાહેબ. અર્જેન્ટિનામાં G20ની સમિટ હતી. આ G20ની સમિટમાં 2 મહત્વની મીટિંગ થઈ. એક મીટિંગ થઈ રશિયા, ચાઇના, ઇન્ડિયા. બીજી મીટિંગ થઈ અમેરિકા, જાપાન, ઇન્ડિયા. 2 અલગ અલગ મીટિંગો હતી, પણ વિશેષતા હતી કે બંનેમાં ઇન્ડિયા કોમન હતું. આ ભારતે તાકાત ઉભી કરી છે ભાઈઓ. કારણ ભારત સુરક્ષા અને સમૃદ્ધિ, પરંતુ સમૃદ્ધિ કોના માટે? સમૃદ્ધિ આ દેશના ગરીબો માટે. મનમોહનસિંહજીએ કહ્યું હતું કે આ દેશના આર્થિક સંસાધનો ઉપર પહેલો હક મુસલમાનોનો છે. મોદી ડંકા પર ચોટ કહે છે કે આ દેશ પર સંસાધનો પર અધિકાર સૌથી પહેલો આ દેશના ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, આદિવાસી સમાજના નીચલા તબક્કાનો છે. કોઈ ભેદભાવ નહીં. અને એટલે
આવીને બેંકના ખાતા ખોલ્યા. 34 કરોડ બેંકના ખાતા સાહેબ. દુનિયામાં એમાંય વિક્રમ કરી દીધો કે આટલા ટૂંકા ગાળામાં આખી દુનિયામાં આટલા બેંકમાં ખાતા નથી ખુલ્યા, એકલા હિન્દુસ્તાનમાં ખુલ્યા. ભાઈઓ બહેનો, આપણે જયારે આવ્યા ત્યારે 38% વિસ્તારમાં સેનિટેશનની વ્યવસ્થા હતી ગામડામાં. આજે 98% એ પહોંચાડ્યું. 10 કરોડ કરતા વધારે શૌચાલય બનાયા. 10 કરોડ કરતા વધારે. ભાઈઓ બહેનો, રોજ પડે લોકો ગુજરાતીઓને ગાળો દે, રોજ પડે ને ગુજરાતી વેપારીઓને ઉદ્યોગપતિઓને ગાળો દે. આ 10 કરોડ શૌચાલય ઉદ્યોગપતિઓ માટે બનાવી મોદીએ ભાઈ? ના ના, એમની પાસે શૌચાલય નહોતું અને એમને 10 કરોડ શૌચાલયની જરૂર હતી. 7 કરોડ માતાઓ બહેનો જે લાકડાના ચૂલા સળગાવીને, છાણા સળગાવીને ધુમાડામાં રોટલા પકાવતી હતી, એમને ગેસના કનેક્શન આપ્યા અને રોટલા પકાવવામાં આંખમાંથી આંસુ બંધ કરવાનું કામ કર્યું છે ભાઈઓ. અરે એટલું જ નહીં, 1 રૂપિયાનું પ્રીમિયમ, 90 પૈસાનું પ્રીમિયમ, 1 રૂપિયો 90 પૈસા જેવી રકમ ગરીબના માટે ચાના કરતા ઓછી કિંમત. અને એમાં વીમો ઉતરે. આ દેશમાં 21 કરોડ ગરીબોનો વીમો ઉતારી દીધો ભાઈઓ. અને એના કુટુંબમાં આફત આવે તો 2 લાખ રૂપિયા તરત મળે. અને અત્યાર સુધીમાં લગભગ 5,000 કરોડ રૂપિયા આવા ગરીબ પરિવારોમાં આફત આવવાના કારણે પહોંચી ગયા ભાઈઓ. અમે આયુષ્માન ભારત યોજના બનાવી. ગરીબના પરિવારમાં બીમારી આવે એને મોતનો ઇંતજાર કરવાની જરૂર નથી. એને ખાલી હોસ્પિટલમાં જવાનું નક્કી કરવાનું છે અને 5 લાખ રૂપિયા સુધી હોસ્પિટલમાં સારવારનો ખર્ચો મોદી આપશે. અને આજે હજારો લોકોએ, હજુ તો યોજનાને 12 મહિના નથી થયા, હજારો લોકો એનો લાભ લીધો અને નવી જિંદગી જીવતા થઈ ગયા. ભાઈઓ બહેનો, સામાન્ય માનવીનું જીવન એની ચિંતા, બીજી બાજુ દેશની સમૃદ્ધિની ચિંતા, ત્રીજી બાજુ દેશની સુરક્ષાની ચિંતા. અને આ બધાના મૂળમાં અમારી બધી નીતિઓનો આધાર લોકનીતિ છે. અમારી બધી નીતિઓનો આધાર નિયત છે. અમારી બધી નીતિઓનો આધાર નૈતિકતા અને પ્રામાણિકતા છે. અને અમારી નીતિઓના કેન્દ્ર બિંદુમાં મહાત્મા ગાંધીનો સંદેશ છે કે કોઈ પણ નિર્ણય કરો ત્યારે છેવાડાના માનવીને ધ્યાનમાં રાખજો. એનું ભલું થતું હોય તો ચિંતા કર્યા વિના આગળ વધજો. અને ભાઈઓ બહેનો, એ દિશામાં મેં કામ કર્યું છે. અનગિનત કામ કર્યા છે, અનગિનત. ભાઈઓ બહેનો, આ લોકોને તો વાંધો પડ્યો. આ વખતે આખી દુનિયામાં આપણા કુંભના મેળાની ચર્ચા ચાલે છે. કુંભના મેળા તો પહેલા થતા હતા. ગુજરાતના લોકો કુંભના મેળામાં ગયા અને અહીંયા ગામે આવીને પછી મને જે પત્રો લખ્યા છે, દેશભરમાંથી આવ્યા છે, ગુજરાતથી આવ્યા છે. અને લોકોએ ત્યાંની આ વખતની મેળાની વ્યવસ્થા એમણે લખ્યું છે. અમે દરેક કુંભમાં જતા હતા, પણ આવી સ્વચ્છતા, આવી વ્યવસ્થા અમે ભૂતકાળમાં ક્યારેય નથી જોઈ. પૈસા તો પહેલા ખર્ચાતા હતા, પણ પહેલા બિલ બનતા હતા અને જેબમાં જતા હતા. ભાઈઓ, અમે પાઈ ઈમાનદારીથી ખર્ચ્યા. અને આ કુંભના મેળામાં, હવે હું કુંભના મેળામાં મેં સફાઈ એટલી સરસ થઈ ભાઈઓ. 45 દિવસ સુધી રોજ કરોડો લોકો આવતા હોય ને સ્વચ્છતા, અદભુત સ્વચ્છતા. અમેરિકાના છાપાઓએ કુંભના મેળાની સ્વચ્છતાની ચર્ચા કરી. મારા મન પર એની અસર હતી એટલે મેં ત્યાં જઈને જે સફાઈ કામદારો હતા એમના પગ ધોયા.